હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ઘણા દિવસ પછી આપણે મળી રહ્યા છીએ. તો અત્યારે તો પાણીની તકલીફ છે. અમારા ફ્લેટમાં પાણી આવતું નથી. તો એમાં એવું છે કે પાણીના ટાંકા આવે છે મારે. તો અત્યારે પાણી વીયું જાય ને એટલે ગરમ પાણી આવવા માંડે. તો ત્યાં સુધી મને ખબર હતી કે ગરમ પાણી આવે છે. પછી હું ભૂલી ગઈ કે ગરમ પાણી પછી વેવું છે. હું નાવા વઈ ગઈ, માથું ધોવાનું સ્ટાર્ટ કર્યું ત્યાં પાણી ગયું. તો સારું થયું મેં થોડું આરોનું પાણી, જે વેસ્ટેજ પાણી હોય એ મેં બચાવીને રાખ્યું હતું. તો માથું ધોયું અને થોડા ઘણા પાણીથી નાહી લીધું. તો બસ ભગવાનની દયા કે હવે થોડીક વરસાદ આપે તો તકલીફ વહી જાય. તો અત્યારે જોવો હાથીને છે ને મસ્ત તિલક ને એવું કરે છે, તમને બતાવું. જો સામે છે ને હાથીને તિલક કરે છે. એના જે ઓલા હોય ને કેરટેકર, એ કેવો મસ્ત એને ચાંદલો અને તિલક ને બધું કરશે હવે અત્યારે. બસ તો આખા રસ્તા સુના સુના પડ્યા છે, કોરા કોરા, ખાલી લીલાછમ ઝાડવા છે. બસ તો અત્યારે તો મારું ઘર સૂનું સૂનું થઈ ગયું છે. એક અઠવાડિયાથી મારી મમ્મી, મારી બેન, સ્વરા, જીજુ આવતા, તો મેં મારું ઘર આમ ભૈરું ભૈરું રાખતું હતું. તો બસ હવે થોડું ઘર સૂનું સૂનું થઈ ગયું છે મારું. બધા રવિવારે જતા રહ્યા છે. અમારી બેનને સારું છે, થોડું પેરીમોનોપોઝના સિમ્ટમ્સ હતા, થોડું સ્ટ્રેસનું પણ હતું. તો બધું ભેગું થઈ ગયું હતું. તો અહીંયા બધા સાથે હોય તો એનો ટાઈમ પણ વીતી ગયો, એનો હેલ્થ પણ સારી થઈ ગઈ. તો બસ પછી કે હવે હું મારા ઘરે જાઉં એમ. તો મેં કીધું ઓકે. તો કેવું થાય ને, ઘર ભૈરું ભૈરું હોય તો અચાનક થી જ ઘર સૂનું સૂનું થઈ ગયું. અમે લોકો એને રવિવારે બધું સામાન ને બધું મુકાવીને ઘરે આવ્યા ને, તો ઘર આમ હાવ એકલું એકલું લાગતું હતું, એમ કે કઈ કોઈ છે જ નહીં એમ. કારણ કે સતત 7 કે 10 દિવસ સુધી એની તબિયત નહોતી સારી, તો અહીંયા હતા તો એમ થતું હતું કે ના ભૈરું ભૈરું છે. રોજ બપોરે હું, દીદી ને સોરા અમે હારે જમી, પછી રાત્રે મમ્મી, જીજુ ને દીદી, સ્વરા, વિશાલ ને હું બધા એવા મસ્ત હારે બેસી બેસી રાત્રે જમતા, નવી નવી વેરાયટી બનાવતા, ગેમ રમતા, ડ્રોઈંગ કરતા. તો બસ બધાનો મે મહિનામાં સમર વેકેશન હોય, અમે જુલાઈ મહિનામાં સમર વેકેશન કર્યું, એક અલગ. બસ મેં ઘણા ટાઈમ પછી આવી રીતે સાથે રહ્યા. કારણ કે મારી બેનનું પણ ચાઇલ્ડહુડ મારા ભાભુના ઘરે મોટી થઈ છે ઈ, અને હું મારા ઘરે, તો અમે એમ પણ સાથે નથી રહ્યા. અને અત્યારે અમે ક્યારેક મમ્મીના ઘરે જાય તો 1 દિવસ માટે જાય કે 2 દિવસ માટે જાય. તો આવી રીતે સળંગ તો કોઈ દી આવી રીતે એમ રહ્યા છીએ, પણ એટલી બધી મેમરીઝ નથી એમ. તો મજા આવી નોક જોક કરવાની, બાજવાની, અમે ગેમ રમતા, પછી ટીવી જોતા, કેટલા બધા પિક્ચર જોયા. તો બસ મજા આવી. થોડુંક આપણને ઇમોશનલ પણ થાય આપણે કે ભાઈ અચાનક થી જ બધું બંધ થઈ જશે એમ. પણ ઇટ્સ ઓકે, અહીંયા નજીક નજીક જ છીએ અમે, તો બસ મન પડે ત્યારે મળી લેવાનું. રોજ હું એને ફોન કરું, શું કરસ શું નહીં, દવા પીધી, કેમ છે કેમ નહીં, તો મજા આવે. એ હવે રેગ્યુલર રૂટીનમાં આવી ગઈ છે. ઈ અમારું થોડુંક ઈ છે ને હાઈપર એક્ટિવ છે, બધું કામ 20 મિનિટે કરવું ને ઈ વ્યક્તિ. તો હવે થોડુંક એનું બોડી સપોર્ટ નથી કરતું, એટલે લાફેડી હુતી જ રહીએ. ક્યારેક છે ને આપણને ભગવાન સાયન્સ આપતા હોય કે ભાઈ હું કઉ છું એમ કરો, હું કઉ છું એમ કરો, આપણે ન કરી. પછી ભગવાન દે ફડાકો કે ઊભી રહે, તું કઈ સમજતી નથી, ઊભી રહે, હવે તને દઉં. હવે તો એને
જાણી જોઈને, હવે તને જાણી જોઈને એને કામ ન જ કરવું પડે, કારણ કે એને રેસ્ટ, શરીર જ એટલું રેસ્ટ માંગે. તો બસ. તો સ્વરાને વ્લોગિંગ મારામાંથી કરતી. તો એકવાર એને સ્કૂલે જતા હતા ને અમે સવારે, તો એને મેં સવારે ફોન આપ્યો. મેં હાલે જે કઈ એમ કરવું હોય ને તો કર, મેં કીધું એમ. તો હે ગાઈઝ ને આમ ને તેમ ને મજા આવતી હતી એને. તો એને કર્યું. પછી રોજ મને એમ કે મારું કઈ કામ ન હોય ને, એટલે મને રોજ એમ કે માસી તું મને મૂકવા આવજે, માસી તું મને લેવા આવજે. એટલે મારું કઈ કામ નહોતું એને, મારા ફોન નું કામ હતું. પણ એવું નહોતું, હું જાતે ખરી લેવા. પણ એ છે ને 2018 કે 19માં મારા મમ્મીને સેમ આવું થઈ ગયું હતું. તો એ છે ને સ્કૂટર ને હાવન મૂકી દીધું હતું, કારણ કે એક તો એના પગે દુખતા હોય. એને આવી રીતે સ્કૂટર મૂકી દીધું હતું. તો હું એને લેવા મૂકવા જાતી. પછી એકવાર હું ટ્રીપમાં ગઈ ને, તો એને એકલું થઈ ગયું. તો એને સ્કૂટર યુઝ કરવું જ પડ્યું. તો મેં કીધું તું એક જ લઈને તો જા. મેં કીધું થાય થઈને થશે શું, મેં કીધું એમ તને કાંઈ થાય નહીં, મેં કીધું પણ એકવાર ટ્રાય તો કર એમ. મમ્મીને એમ કીધું મેં તારે હે ને બહાદુરને એમ કેવું કે મને સ્કૂટર ઉતારી દે ઢાળમાંથી, કે ભાઈ મને કિક માર દે આ તે. તો 1 મહિનો એને આવી રીતે જ મેં મોકલી. હું ટ્રીપમાંથી આવી ગઈ હતી, પણ એને મેં કન્ટિન્યુ જ કરાવ્યું એમ કે તું કર. તો પાછી સ્કૂટર હલાવતી થઈ ગઈ. કે 3 દિવસ હું સ્વરાને લેવા ગઈ. પછી દીદીને મેં કીધું હવે તું લેવા જાજે, મેં તું મૂકવા જાજે, મેં કીધું એમ. એટલે મારો ઇન્ટેન્શન એવો હતો કે સપોઝ કઈ થાય તો અમને ખબર તો પડે એટલે જ, કે એને કઈ રસ્તામાં કઈ થાય છે કે નહીં એમ. તો પહેલી વાર મૂકવા ગઈ ને, લેવા ગઈ ને ત્યારે થોડું થતું હતું એને કે મને ચક્કર આવ્યા. તો પાણીની બોટલ લઈ જાય, લીંબુ શરબત લઈ જાય. તો બિચારી થોડુંક ધ્યાન રાખતી હતી. પછી એક જ દિવસ એવું થયું, પછી બીજી વાર તો કાંઈ ન. એની પ્રોપર દવા સ્ટાર્ટ થઈ ગઈ છે. મેનોપોઝમાં જે આયુર્વેદિક દવા હોય ને, મેં તમને કીધું હતું ને 2 થી 3 દિવસ પહેલાના બ્લોગમાં. તો ત્યારે એવી રીતે એમ કે બધી દવા સ્ટાર્ટ થઈ ગઈ છે એની. તો હવે વાંધો નથી આવતો. પછી સ્ટાર્ટિંગમાં તો દવાઈ ખાતા ભૂલ જતી હતી. તો હું રોજ ખીજાવ, ખાધી કે નહીં એમ. તો બસ ઇટ્સ ઓકે. અત્યારે છે ને પેરીમોનોપોઝ અને મોનોપોઝ આની અવેરનેસ જ નથી. તો મારી એક ફ્રેન્ડ છે ને, એક્ટિંગ ફિલ્ડમાં છે. તો મેં એને કીધું, તું કઈ પણ કંઈક સિરીઝ કે મૂવી કંઈક બનાવ ને, તો આવું કંઈક બનાવ કે ભાઈ લેડીઝને હોર્મોનલ ઇસ્યુ કેવા આવે, ફેમિલી સપોર્ટ જોતો હોય, ત્યારે કોઈ ભાષણ દે ન ગમે, વધારે પડતા ચીડચીડા ગુસ્સા એવું ત્યારે ન હોય એમ. કે હા એ કે સારો ટોપિક છે એમ. મેં કીધું હા કંઈક બનાવું. મેં કીધું આમાં કઈ અવેરનેસ જેવું જ નથી. અને મેં મારી મમ્મીનું જોયું, મારી બેનનું જોયું, પણ આપણે લેડીઝ સિવાય કોઈ સમજી જ ન શકે. કારણ કે એને એમ થાય કે શું આવા નાટક કરે, શું આવું થાય છે, આમાં કઈ હોય ને ફલાણું ઢીકણું. તો મને તો એવું થાય કે સ્કૂલમાં છે ને ભણાવવા તો હાલો બરોબર કે 40% તમે ભણાવો, પણ 60% તો આવી જ એક્ટિવિટી કરાવી જોઈએ કે કાંઈ પણ ઘરમાં થાય, મેડિકલ રીતે કે બીમાર કોઈ પડે, કે ઘરમાં કેવી રીતે કામ કરવું, કે બારે કેવી રીતે પર્સનાલિટી ડેવલપમેન્ટ હોય, તો એ સ્કૂલમાં જ થવી જોઈએ. ઇન્ટરવ્યુ કેવી રીતે ક્રેક કરવા, એ બધું અત્યારથી જ કરાવે ને તો જ માણસ છે ને એ ઢાળમાં ઢોળાય એમ. અત્યારે સપોઝ કઈ થાય તો કોઈ 18 વર્ષ કે 20 વર્ષ કે 22 વર્ષના છોકરા હોય એને થોડી સમજાય કે મારી મમ્મીને શું થાય છે, કે મારી બેનને શું થાય છે. તો આ બધી વસ્તુ છે ને બરોબર છે, એક્સપિરિયન્સ થાય તો સમજાય વધારે, પણ આની અવેરનેસ હોય ને કે આને કેવી રીતે ટેકલ કરવી, શું કરવું, કેવી રીતે કરવું, તો એ ઈઝી પડે. તો મેં એકવાર એક્સપિરિયન્સ કરેલો હતો ને, એટલે મને મારી બેન સાથે ઈઝી પડ્યું. ના વાંધો નથી આવતો, હું એને હેન્ડલ કરી શકું એમ. પણ બસ ખાલી મેન્ટલી એને થોડીક આમ હિંમત મળે ને, એટલે મેં મારી મમ્મીને જીજુને મેં કીધું તમે અહીંયા આવતા રહેજો. મેં કીધું તો માણસને મજા આવે. તો બસ જો મારું ઘર ખાલી ખાલી થઈ ગયું છે, બધા જતા રહ્યા છે. તો બસ મારી બેન બધી જગ્યાએ નાના કાંઈક ને કાંઈક વસ્તુ મૂકી દીધી છે. બધી વીણી થેલી માં ભર્યું બધું. વિશાલને કીધું મેં દેતો આવું બધું એને કામ આવે. તો બસ
આજ તો મારા 10 દિવસનો એક્સપિરિયન્સ. આ 10 દિવસમાં અમારા ગ્રુપ સર્કલમાંથી કેટલા બધાના ફોન આવ્યા કે તમે ક્યાંય આવતા નથી, તમે ક્યાંય આવતા નથી. અરે બાપા, મેં કીધું અમે થોડાક અત્યારે મેડિકલમાં એટલે શું કહેવાય, એટલે ઇમરજન્સીમાં, મીન્સ ઇમરજન્સી તો ન કહેવાય પણ થોડુંક ફેમિલી ટાઈમમાં અમે હતા એમ, કે ભાઈ અત્યારે ઈ મારા ઘરે બધા આવ્યા હોય તો હું કઈ રીતે બહાર જવા તે એમ. એટલે મેં કીધું તમે આજે નહીં કાલે, આજે નહીં કાલે. તો બિચારાને બધાને એમ જ કહેતી. તો રોજ બિચારાને ફોન આવે, લોકો ફોન કરે એમ બહાર નીકળ્યા છીએ હાલો, બહાર નીકળ્યા છીએ હાલો, પણ એ બિચારા એને હોય ને કે ભાઈ બધા મળી એમ, પણ એની જગ્યાએ સાચા હતા કે ભાઈ તમે બધા બહાર આવો તો બધા મળ્યા તો મજા આવી. આઈસ્ક્રીમ ને કોલ્ડ કોફી ને રાત્રે રાત્રે બધાય તમે જોવો ધબડાટી બોલાવે. તો બસ ધમાલ 4 અમે જોયું, જરાય ગમ્યું નહીં મને તો. શું મૂવી સ્ટોરી લાઈન છે, શું મૂવી કહેવા માંગે છે, ધડ વગરનો મૂવી છે. તો મને તો હવે ઈ મને છે ને પેલો પાર્ટ જ ગમે, પેલું ઈ ગમે એમાં હોય. વાત તો સહી હે. તો કાંઈ નહીં, બસ હું તો એમ કહું છું કે ધમાલનો પેલો પાર્ટ છે ને એના જેવું કાંઈ ન થાય, વેલકમનો પેલો પાર્ટ છે ને એના જેવું કાંઈ ન થાય, ગોલમાલનો પેલો પાર્ટ છે ને એના જેવું એક કઈ વસ્તુ ન થાય. ગમે એટલા પાર્ટ બનાવે ને, એક ખાલી હેરાફેરીમાં જેવું છે કે ફિર હેરાફેરી સેકન્ડ પાર્ટ એટલો હિટ ગયો તો, બાકી તો ડબલા ડૂલ જ છે. પછી મારી મમ્મીને મેં નેલ્સ કરી દીધા, મેં મારી બેનને નેલ્સ કરી દીધા, એને નેલ્સ કરાવાતા તો મેં કર્યા, પછી મેં કાલે મેં કર્યા. તો બસ આવા જ ફેમિલી ટાઈમ બધાય એન્જોય કરો તો મજા કરો. હજી કઈ માથું બાથું ઓળું નથી, ડાયરેક્ટ બેસી જ ગઈ હું તો હાથીને કરતી હતી ને, એટલે વળી હાથીને તમને દેખાડવા આવી કે ભાઈ જો તિલક કરે છે એમ. કેટલું પૈતું આજ પગમાં કઈક થઈ ગયું છે મને. તો વિશાલનો એક ફ્રેન્ડ છે જીગર અને સ્મીરા, એ લોકોની એનિવર્સરી આવે છે તો દ્વારકામાં જવાનું કહેતા હતા, પણ અમારે આવી રીતે મેળ નહોતો આવે એમ, અને ચાલુ દિવસ હતો તો વિશાલને થોડીક સિઝન પણ છે તો એમ પણ ન મેળ આવે, અને થોડા હમણાં ટાઈટ થઈ ગયા છીએ તો એમ પણ ન મેળ આવે. તો એ કે થોડોક ટાઈમ પછી બધા હાર જશે, તમે અત્યારે ખાલી એકલા એન્જોય કરી આવો એમ. તો એ લોકો બસ જાશે, એન્જોય કરશે, ભગવાન એને આમ નામ શક્તિ આપે એકબીજાને ઝેલવાની. સ્વીરું. તો બસ હવે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ, અધૂરો નાઈને. તો બસ હવે પૂજા કરીશ. ઘણા ટાઈમથી હું પૂજા નથી કરતી. મારી બેન દીવાબત્તી કરતી, કાનુડા નવડાવતી. બોલો, કાનુડાના વાઘા એને કોઈક બેને કીધું હશે કે બેન આવી રીતે કાનોડા વાઘા કે ઊંધા પહેરાવાના, કે એની વી શેપ હોય પાછળ આવે. અરે ભાઈ, મેં કીધું તો હા. તો પછી એને 1-2 દિવસ પહેરાવ્યો તો બિચારાને કાનોડાને એટલું અનકમ્ફર્ટેબલ થતું હશે ને, તો એક સાઈડમાં આમ પડી ગયું હતું બિચારાને, આમ કપડું હતું ને આમ પડી ગયું હતું. તો હું રોજ સીધા કરું, રોજ સવારે ઊંધા પહેરાવી નાખે. તો 2 દિવસ તો આમનામ હાલ્યું. પછી રવિવાર ગઈ ને તો મેં સોમવાર પાછું કપડું જોયું ને તો પાછું ઊંધું થઈ ગયું હતું. મેં કીધું તું બિચારા ઊંધા કપડા કાં પહેરાવસ? તો કે લે કે ઊંધા છે કે સીધા નથી. કે મેં કીધું ના, મેં કીધું ઊંધું છે, કપડાનું આમ ચક્ર બનવું જોઈએ એમ છે ને. અત્યારે કાનોડો લીધો છે તો મેં કીધું તારા કાનોડાને આવું ન કરતી, યા મેં બિચારા હારા કપડા પહેરાવજે. તો એ દાંત કાઢતી હતી કે હા ભાઈ હા, એ કે બિચારા ભગવાને નથી મુકતી. બોલો, સજવા સરવામાં મેકઅપ આર્ટિસ્ટ છે ને એટલે આવું જ છે. કાનોડો રોતો હશે કે મોટી બેન મને મૂકો. બિચારી મારી મમ્મી છે ને, મારી મમ્મી એને ક્રેડિટ દેવું જોઈએ. મારી મમ્મી સવારે બધું ઘરનું કામ પતાવે, પછી સ્કૂલે જાય, સ્કૂલેથી પાછી આવે ઘરે પાછી પપ્પાને રસોઈ બનાવે, ત્યાંથી પાછી મારા ઘરે આવે. મારા ઘરે મેં બધું જમવા બનવાનું રેડી રાખ્યું એટલે અહીંયા આરામ શાંતિથી ખાઈ મૂવી જોવે.
એટલે હુઈ જાય, એ પાછી સવારે ઉઠે, નાસ્તો કરે, વળી વહી જાય. આવું સતત 7 થી 8 દિવસ કર્યું. માં જેવું કોઈ ન કરી શકે, કોઈના તાકાત જ નથી. એ નિસ્વાર્થ ભાવે. આમથી એને માં નો વાળી લાગે. તો બસ નો ઇમોશનલ. બસ 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 બસ. હવે પાછા અમે પ્લાન કરશું, મળશું પાછા, ક્યાંક જાશું. અમારી સામે સરસ મજાના ભજીયા વાળા બન્યા, ભજીયા ખાવાનો પ્લાન કરતા હતા. હવે કેદી મેળ આવે ખબર નથી. તો ચાલો આજનો હું આ વ્લોગ થોડો એન્ડ કરું છું. આજે સવારના જ હું એન્ડ કરું છું. આખો દિવસ શું કરીશ જોઈ ખબર નહીં, ક્લિપ એડ કરું ન કરું. અમે છે ને મારા નાની ઘર રોકાવા જતા ને, અમે બધા ભેગા થતા. મારા માસી, એની 2 છોકરીઓ, હું, મારી બેન, મમ્મી. હજી તો 10K આવી ગઈ સોરા, એટલે સોરા એડ થઈ ગઈ, સોરા આવે. બધા આવી રીતે 2 થી 3 દિવસ રહી. ઈ તો ઓછી રોકાવા આવે, એટલે 1-2 દી આવે. પછી એનો ઘર આખો દી ઘર જ કરતી હોય. હવે તમારા નાની જ વયા ગયા, એટલે હવે એમ કઈ ભેગા થાય નહીં. એટલે હવે તો છે ને મારા ઘરે બધાને બોલાવાય. માસીની છોકરી આવી હતી ને, તો ત્યારે કોઈ હતું નહીં. અમે જો હું, મારી બેન, મમ્મી, પીયુ, વંશી શું સ્વરા. વંશી નહોતી આવી, વંશીને માંદી હતી તો નહોતી આવી. તો અમે 5 લેડીઝ જ હતા, છોકરી એમ. તો પીયુ કે કેવું કાંઈ કે જેન્ટ્સ નું ઘર કેવું શાંત લાગે. બધા એવા દાંત કાઢ્યા ને કે તો પીયુ સાચી વાત હે, ધેટ્સ ટ્રુ. તો એ કે કેવી શાંતિ લાગે જોઈએ કે ઘરમાં, એ કે કઈ ચિંતા જ નહીં એમ. મેં કીધું સાચી વાત છે. વિચાર કરો, એક સેન્ટેન્સમાં કેટલું બધું હતું. આવું છે બધે. અને અમે બોલો ધમાલ 4 જોવા થિયેટરમાં જવાના હતા. તો ભગવાનની કૃપા અમારા મગજ ઉપર કે અમે નો ગયા. મેં પછી વેલકમ ટુ જંગલ એ જોયું, 1 ટાઈમ વોચ છે, ઠીક ઠાક એમ. બસ તો ચાલો આજનો હું આ વ્લોગ એન્ડ કરું છું. આ ખાલી હું સેન્ટેન્સ બોલું છું. જો કાંઈ અલગ ક્લિપમાં કાંઈ એડ નહીં થાય તો હું આના જ રાખીશ. તો ચાલો આજનો બ્લોગ હું એન્ડ કરું છું. બાય.